ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને કાલે હતી ગણેશ ચતુર્થી. તો અમારે ગુજરાતીમાં વૈશાખ મહિનાની ચોથમાં ગણપતિજીના લાડુ કરવામાં આવે છે, જે અમે નવા ઘઉં લાવ્યા હોય આખા વર્ષ માટે તેની સૌથી પહેલાં પ્રસાદ બનાવીને ગણપતિ દાદાને ધરવામાં આવે છે. તો અહીંયા એ જ પૂજા ચાલી રહી છે. જે મારા ઘરમાં નવા ઘઉં આવ્યા હતા એના મેં લાડુ બનાવીને ગણપતિ દાદાને ધરી દીધા છે. તો વિઘ્નહર્તા ગણપતિ દાદા બધાના જીવનમાંથી વિઘ્ન હરી લે અને બધાની લાઈફમાં ખુશી આવે. તો ઘણા દિવસ પછી મેં પાછું બ્લોગિંગ ચાલુ કર્યું છે. તો મિત્રો, સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા બ્લોગને શેર કરજો. અને નર્મદા પરિક્રમા બ્લોગને તમે આટલો બધો સપોર્ટ કર્યો એના માટે તમને બધાને થેન્ક યુ. ભગવાને જમી લીધું છે, તો અમે જમી લઈ. અહીંયા છે લાડવા, રોટલી, શાક, અહીંયા છે પાપડ, ઉતાવળ છે એટલી બધી, અને અહીંયા છે દાળ. ભાત નથી બનાવ્યા, લાડવા જોડે દાળ બનાવી છે. તો ચાલો જમી લઈએ. આ મારી હિરવાંશને તો લાડવામાં રૂપિયો નથી નીકળો. હવે કૌશિકને કોણ ભાગશાળી બનશે? હા, મારો લાડવો છે. પેલા ઉતાવળ છે એટલે પેલા લાડુ ભાંગી લઈ, જોઈ લઈ છે કે નહીં. હિરવાંશને મેં સુવડાવી દીધો છે અને અહીંયા હું બનાવી રહી છું આંબલી અને ખજૂરની ચટણી, અને અહીંયા ફુદીનાનું પાણી, કારણ કે મારે બનાવી છે પાણીપુરી. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો બની ગયા છે અમારા પાણી. આ છે આંબલી ખજૂરનું અને આ છે ફુદીનાનું. તો ચાલો હવે ચણા બાફવા મૂકી દીધા છે, એ પણ બફાઈ ગયા છે. હવે બટેટા બાફી નાખીશ હમણાં. અને ત્યાં થોડું ઘણું પેસારણ પડ્યું છે તે ઠીક કરી લો. હા જો, આ મામા પીના પોયરા અમે બધા. વાહ, અરે વાહ. આ તગારું ભરીને પાણી પૂરી કરવાની છે હો. ડાન્સ